નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીનો વિજય સરઘસ જોવા ઉભેલા રૂની ગામના ઠાકોર સમાજના સુથાર નેસ્ટી કેનાલમાં પડતા 2 યુવાનોના મોત નિપજ્યા। ભારતીય જનતા પાર્ટીનો વિજય સરઘસ જોવા ઉભેલા રૂની ગામના ઠાકોર સમાજના સુથાર નેસડી કેનાલમાં પડતા 2 યુવાનોના મોત નિપજ્યા। રાત્રિ દરમિયાન વિજય સરઘસ જોતા હતા તે દરમિયાન અંધારામાં કેનાલની પાળી નીચી હોવાના કારણે એક ભાઈ કેનાલમાં પડ્યો અને બીજો બચાવવા જતા બંને ડૂબ્યા હોવાના અહેવાલો। એકને બચાવવા જતા બીજો પણ કેનાલમાં પડ્યો, બંને ડૂબ્યા। બંને યુવાનો ભાબર તાલુકાના રૂની ગામના ઠાકોર સમાજના બંને કુટુંબિક ભાઈઓ હોવાનું જાણવા મળી રહ્યું છે। બંને યુવાનની શોધખોળ કરતા એકનો મૃતદેહ રાત્રે મળી આવ્યો, બીજાનો મૃતદેહ સવારે મળી આવ્યો। બંનેના મોતના કારણે ઠાકોર સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ। બંને યુવાનો સુથાર નેસડી કેનાલમાં ડૂબ્યાના સમાચાર ગામ લોકોને મળતા કેનાલ પર મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા। 2 લોકો કેનાલમાં ડૂબ્યાના સમાચાર મળ્યા ભાબર તાલુકામાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। કેનાલમાં ડૂબેલા યુવાનોની વાત કરવામાં આવે તો જોગાભાઈ અરજણભાઈ ઠાકોર અને કલાભાઈ વિસાભાઈ ઠાકોર, બંનેનું રહેઠાણ ભાબર તાલુકાના રૂની ગામે। બંનેની ઉંમર વર્ષ અંદાજે 27 અને બંને પરણિત છે। એકને 2 બાળક છે અને એકને 1 બાળક છે। જોગાભાઈ અરજણભાઈ ઠાકોર ભાબર હીરા ઘસવા માટે આવતા અને કલાભાઈ વિસાભાઈ ઠાકોર ખેતીકામ કરી તેમનું ગુજરાન ચલાવતા હતા। ઠાકોર સમાજ સહિત રૂની ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।